નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતર તાલુકાના વણા ગામના જૈન દેરાસરને તસ્કરો નિશાન બનાવ્યું। પ્રાચીન મૂર્તિ સહિત દાનપેટી તોડી રૂપિયા લઈ ગયા। લખતર તાલુકામાં છેલ્લા એક અઠવાડિયામાં દિવાળીયા તલવણી લખતર સહિત વણા ગામમાં ચોરીના બનાવ બનવા પામ્યા। લખતર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ એફઆઈઆરમાંથી મળતી માહિતી મુજબ વણા ગામમાં આવેલ શ્રી પાર્શ્વનાથ જૈન દેરાસરના ટ્રસ્ટી પ્રકાશભાઈ ધોળકિયાએ ફરિયાદ લખાવી છે કે વણા ગામમાં આવેલ જૈન દેરાસરના પૂજારીના ભાઈએ તેમને ફોન કરી દેરાસરમાં ચોરી થવાની જાણ કરતા તેઓ વણા ગામના દેરાસરમાં પહોંચ્યા હતા અને તેમના જોવામાં આવ્યું હતું કે દેરાસરના ગર્ભગૃહનું તાળું તૂટેલું હતું। ગર્ભગૃહમાં વર્ષોથી પૂજા કરવામાં આવતી ભગવાન શાંતિનાથની પંચધાતુની મૂર્તિ ગાયબ હતી। સાથે દેરાસરમાં મૂકવામાં દાનપેટી તૂટેલી જોવા મળી હતી। તેમાંથી આશરે 1000 રૂપિયા જેટલી રકમ રહી ગયાનું ધ્યાનમાં આવતા તેઓ લખતર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ સામે ભગવાનની મૂર્તિ અને રૂપિયા ચોરી ગયાની ફરિયાદ દાખલ કરાવતા લખતર પોલીસ સ્ટેશન પીઆઈ યોગેશભાઈ પટેલ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। અત્રે ઉલ્લેખનીય છે કે લખતર તાલુકાના દેવળિયા તલાવની લખતર અને વણા ગામના ધાર્મિક મંદિરના તસ્કરોએ નિશાન બનાવતા શ્રદ્ધાળુ ભક્તજનોની લાગણી દુભાવવા પામી છે। સાથે શ્રદ્ધાળુ ભક્તજનોમાં રોષની લાગણી વ્યાપી જવા પામી છે।